નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ફરી એકવાર આજના તાજા હવામાન સમાચારની અંદર। આજે આપણે જાણીશું ગુજરાત રાજ્યમાં કયા કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડશે। ખાસ કરીને મિત્રો આજે 9 જૂન મંગળવાર અને આવતીકાલ 10 જૂન બુધવાર આ બે દિવસ કયા કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડશે તે તમામ બાબતે આ વિડીયોની અંદર જાણીશું। અને મિત્રો સાથે જ અંબાલાલ પટેલ અને હવામાન ખાતાની શું આગાહી છે તે તમામ બાબતે આ વિડીયોની અંદર વાત કરીશું। તો મિત્રો સૌપ્રથમ આપણે વાત કરી લઈએ તો ભારતની અંદર જે છે તે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે। તમે મિત્રો અહીં જોઈ શકો છો, ખાસ કરીને દક્ષિણ ભારતના વિસ્તારોમાં મુંબઈ મહારાષ્ટ્ર સુધી ચોમાસું પહોંચી ગયું છે, એટલે કે મિત્રો હવે ગુજરાતથી ખૂબ જ નજીક આવી ગયું છે। અહીં મિત્રો તમે જુઓ તો નીચે જે વિસ્તારો આવેલા છે, ખાસ કરીને કોચી, મદુરાઈ, કેરલા, કર્ણાટક લાગુ વિસ્તારો, બેંગલુરુ આ બધા વિસ્તારોમાં તો વરસાદ અત્યારથી ચાલુ થઈ ગયો છે અને ખાસ કરીને ત્યાં વરસાદ પણ પડી રહ્યો છે। મુંબઈ મહારાષ્ટ્ર સુધી વરસાદ પહોંચી ગયો છે। તો મિત્રો હવે ગુજરાતની અંદર પણ વરસાદ આવવાની પૂરેપૂરી શક્યતા છે અને થોડી ઘણી પ્રી મોન્સૂન એક્ટિવિટી ગુજરાતની અંદર દેખાઈ શકે છે। તો મિત્રો હવે આપણે વાત કરી લઈએ ગુજરાતમાં કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે, પરંતુ તેના પહેલાં મિત્રો હું તમને એક આગાહી જણાવી દઉં તો આંબાલાલ પટેલે પ્રથમ વરસાદના રાઉન્ડ વિશે એવી આગાહી કરી છે કે 18 જૂનથી 28 જૂનના વચ્ચે સમગ્ર ગુજરાતની અંદર વરસાદ જે છે તેનો પ્રથમ રાઉન્ડ જોવા મળશે। અને મિત્રો આ પહેલો રાઉન્ડ છે તે વરસાદનો ખૂબ સારો રાઉન્ડ મળશે જોવા તેવું પણ આંબાલાલ પટેલે જણાવ્યું છે। અને સાથે જ મિત્રો તેમણે એક ચેતવણી પણ આપી દીધી છે કે સમગ્ર ગુજરાતની અંદર એક સમાન વરસાદ જોવા મળશે નહીં, એટલે કે મિત્રો છૂટાછવાયો વરસાદ જોવા મળશે। એટલે કે અમુક જગ્યાએ ખૂબ સારો વરસાદ પડી જશે, સૌથી વધારે તો ત્યાં અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિ સર્જાશે, અને અમુક જગ્યાએ ખૂબ ઓછો વરસાદ પડશે તો ત્યાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાશે તેવું આંબાલાલ પટેલે કહ્યું હતું। પરંતુ મિત્રો ખાસ કરીને હવે આપણે વાત કરવાની છે કે આજે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે। તો મિત્રો સૌપ્રથમ આપણે વાત કરી લઈએ તો આપણે દક્ષિણ ગુજરાતથી વાત કરીએ તો મિત્રો આજે સાંજે ખાસ કરીને મુંબઈ લાગુ વિસ્તારો જે છે તે ખાસ કરીને વાપી ત્યાં ખૂબ નજીક આવેલું છે। તો મિત્રો વાપી, વલસાડ, આહવા, ડાંગ, નવસારી, વ્યારા, સુરત, ભરૂચ, ડેડિયાપાડા, રાજપીપળા આટલા વિસ્તારોમાં મિત્રો આજે છૂટાછવાયા વરસાદની આગાહી છે, કારણ કે મિત્રો થોડા ઘણા ઝાપટા જોવા મળી શકે। પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસર જે છે તે જોવા મળી શકે છે, કારણ કે મિત્રો મહારાષ્ટ્રમાં તો અત્યારે વરસાદ પડી રહ્યો છે, અહીં તમે જોઈ શકો છો મિત્રો, જેને કારણે મુંબઈથી વાપી લાગુ વિસ્તારો દક્ષિણ ગુજરાત નજીક પડે તો મિત્રો ત્યાં વરસાદ જોવા મળી શકે છે। ત્યારબાદ આગળ મધ્ય ગુજરાતમાં વાત કરીએ તો મિત્રો ખાસ કરીને વડોદરા આસપાસના વિસ્તારો, વડોદરા, ખંભાત, બોડેલી, નડિયાદ, ગોધરા, આણંદ, અમદાવાદ, કલોલ, કડી, બાયડ, મોડાસા, લુણાવાડા, મહેસાણા, હિંમતનગર, ઈડર, ડુંગરપુર આટલા વિસ્તારોમાં મિત્રો આજે કોઈ ખાસ પ્રકારનો વરસાદ પડવાનો નથી, પરંતુ મિત્રો થોડા ઘણા વરસાદી ઝાપટા જે છે તે જોવા મળી શકે છે। ત્યારબાદ કચ્છમાં જોઈએ તો મિત્રો કચ્છમાં પણ દરિયાકાંઠાના વિસ્તારો છે, ખાસ કરીને નલિયા, ત્યારબાદ મિત્રો માંડવી, મુંદ્રા, ગાંધીધામ આટલા વિસ્તારોમાં મિત્રો જે છે તે વરસાદ હળવો એવો જોવા મળી શકે। બાકી કચ્છમાં પણ કોઈ ખાસ પ્રકારનો વરસાદ જોવા મળવાનો નથી। ત્યારબાદ મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્ર લાગુ વિસ્તારોમાં વાત કરીએ તો અહીં રાજકોટ લાગુ વિસ્તારો છે, તેમાં મિત્રો જોઈએ તો રાજકોટ, ચોટીલા, ત્યારબાદ મિત્રો વાંકાનેર, આ બાજુ સુરેન્દ્રનગર બાજુ, સાયલા, સુરેન્દ્રનગર, લીંબડી લાગુ વિસ્તારો આટલા વિસ્તારોમાં મિત્રો મધ્યમથી હળવો વરસાદ જે છે તે જોવા મળી શકે છે। ત્યારબાદ મિત્રો અમરેલી લાગુ વિસ્તારોમાં પણ આજે વરસાદી ઝાપટા જોવા મળી શકે, અમરેલી, ચિત્તલ, લાઠી, ત્યારબાદ મિત્રો ગોંડલ, જસદણ, ગઢડા, બોટાદ, બરવાળા આટલા વિસ્તારોમાં મધ્યમથી હળવો વરસાદ જોવા મળી શકે। અને મિત્રો વાવાઝોડું પણ જોવા મળી શકે, થોડો ઘણો પવન છે તે વધારે જોવા મળી શકે છે, જેને કારણે વાવાઝોડા જેવો અહેસાસ પણ થઈ શકે છે। ત્યારબાદ મિત્રો હવે આપણે વાત કરી લઈએ આવતીકાલે 10 તારીખને બુધવારે
કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડશે તેને લઈને વાત કરીએ તો મિત્રો ખાસ કરીને 10 તારીખે આવતીકાલે સવારે 10 વાગ્યે ગુજરાતની અંદર મિત્રો વાત કરીએ તો સુરત લાગુ વિસ્તારોમાં વરસાદ નોંધાઈ શકે, ખાસ કરીને મિત્રો વાપી, વલસાડ, ત્યારબાદ મિત્રો આહવા, ડાંગ, નવસારી, વ્યારા, બારડોલી, સુરત, ઉપર જોઈએ તો મિત્રો ભરૂચ, અંકલેશ્વર, દહેજ, ડેડિયાપાડા, પાલેજ, રાજપીપળા, જંબુસર, કરજણ આટલા વિસ્તારો સુધી મિત્રો કાલે વરસાદનું ઝાપટું આવી શકે છે. અને મિત્રો ખાસ કરીને હવે મહારાષ્ટ્ર, મુંબઈથી ખૂબ જ વરસાદ નજીક છે, તો હવે દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ પડવાની પણ પૂરેપૂરી સંભાવના જે છે તે રહેલી છે. તો મિત્રો આવતીકાલે વરસાદ દેખાઈ રહ્યો છે. ત્યારબાદ ઉપર વાત કરીએ તો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં જોઈ લઈએ તો મિત્રો વડોદરા, નડિયાદ, ગોધરા, બોડેલી, અમદાવાદ, લુણાવાડા, બાયડ, કલોલ, મહેસાણા, મોડાસા આટલા વિસ્તારોમાં મિત્રો આવતીકાલે કોઈ ખાસ વરસાદ દેખાઈ રહ્યો નથી. ત્યારબાદ કચ્છમાં જોઈએ તો મિત્રો ખાસ કરીને ભુજ, નલિયા, માંડવી, ગાંધીધામ, દરિયાકાંઠાના વિસ્તારો જે છે ત્યાં વરસાદ નોંધાઈ શકે. બાકી કચ્છમાં પણ આવતીકાલે કોઈ ખાસ વરસાદ દેખાઈ રહ્યો નથી. ત્યારબાદ સૌરાષ્ટ્રમાં વાત કરી લઈએ તો મિત્રો સૌરાષ્ટ્રમાં પણ આવતીકાલે સવારે તો દરિયાકાંઠાના વિસ્તારોમાં જ વરસાદ નોંધાશે. પોરબંદર લાગુ વિસ્તારો, માધવપુર લાગુ વિસ્તારો આટલા વિસ્તારોમાં મિત્રો મધ્યમથી હળવો વરસાદ જે છે તે પડી શકે છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો મિત્રો હવે આવતીકાલે સાંજે 8-9 વાગ્યે ગુજરાતમાં કેટલો વરસાદ પડશે તેને લઈને વાત કરીએ તો મિત્રો સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે સાંજે તો વરસાદ દેખાઈ રહ્યો નથી, પરંતુ મિત્રો આવતીકાલે સવારે મેં કીધું તેમ વરસાદ પડી શકે છે. ત્યારબાદ મધ્ય ગુજરાતમાં પણ મિત્રો થોડા ઘણા ઝાપટા જે છે તે જોવા મળી શકે. ત્યારબાદ મિત્રો ભુજમાં જોઈએ, કચ્છ લાગુ વિસ્તારોમાં તો મિત્રો દરિયાકાંઠાના વિસ્તારો છે, ખાસ કરીને માંડવી, મુંદ્રા લાગુ વિસ્તારો ત્યાં આવતીકાલે સાંજે વરસાદ નોંધાઈ શકે. ત્યારબાદ મિત્રો સૌરાષ્ટ્રમાં જોઈ લઈએ તો ખાસ કરીને પોરબંદર લાગુ વિસ્તારો, માધવપુર, વેરાવળ, કોડીનાર, ઉના, રાજુલા, મહુવા આ મિત્રો દરિયાકાંઠાના વિસ્તારો છે, તો ત્યાં થોડો ઘણો વરસાદ નોંધાઈ શકે. તો મિત્રો આ તમામ મેં તમને 2 દિવસમાં કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડશે તેને લઈને તમામ માહિતી મેં તમને આપી દીધી છે. અને મિત્રો હવે આવનારા દિવસોની માહિતી તો આવનારા વિડીયોમાં જાણીશું, પરંતુ મિત્રો તે પહેલાં તમને એક વસ્તુ જણાવી દઉં તો અત્યારે ગુજરાતનું વાતાવરણ એવું છે કે મિત્રો ગરમી પણ પડી રહી છે અને સાથે સાથે વરસાદ થવાની પણ આગાહી કરવામાં આવી રહી છે. તો મિત્રો બીજા બધા રાજ્યો છે, સમગ્ર ભારતની અંદર 12 રાજ્યોમાં વરસાદની એન્ટ્રી થઈ ચૂકી છે અને મિત્રો ગુજરાતમાં તો બેઉ મિક્સ વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો મિત્રો હવે ગુજરાતની અંદર પણ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થવાની પૂરેપૂરી સંભાવના છે. હવે મિત્રો 4-5 દિવસની અંદર સમગ્ર ગુજરાતની અંદર મેઘરાજા એન્ટ્રી કરશે. તો મિત્રો હવે તમામ જે આવનારી આગાહી અને માહિતી છે તે આવનારા વિડીયોની અંદર જાણીશું. ત્યાં સુધી મિત્રો ચેનલ સાથે જોડાયેલા રહેજો. આવનારા વિડીયોમાં ચોક્કસ તમને આવનારી માહિતી મળશે. તો મિત્રો ત્યાં સુધી મિત્રો મને રજા આપશો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય હિન્દ, જય ભારત.